શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે અધિક માસ પુરુષોત્તમ માસના શુક્લ પક્ષની પદ્મિની એકાદશીની વ્રત કથા, પૂજા અને મહિમા સાંભળીશું. પુરુષોત્તમ માસના શુક્લ પક્ષની એકાદશી એટલે પદ્મિની એકાદશી, જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સાથે ભગવાન શંકરની પણ પૂજા કરવામાં આવે છે. ભગવાન લક્ષ્મીનારાયણ અને શંકર પાર્વતીની પૂજા કરવામાં આવે છે અને દરેક પહોરમાં ભગવાનની પૂજા કરવામાં આવે છે. પહેલા પહોરમાં નારિયેળનો ઉત્તમ અર્ધ્ય આપવો, બીજા પહોરમાં બેલીનો અર્ધ્ય આપવો, ત્રીજા પહોરમાં બીજોરાનો અર્ધ્ય આપવો ને ચોથા પહોરમાં સોપારી અને નારંગીનો અર્ધ્ય આપવો. આ એકાદશીના દિવસે રાત્રે જાગરણ કરીને પહેલા પહોરમાં અગ્નિષ્ટોમનું ફળ પ્રાપ્ત થાય છે, બીજા પહોરમાં વ્યાજપાયનું ફળ પ્રાપ્ત થાય છે અને ત્રીજા પહોરમાં અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે અને ચોથા પહોરમાં રાજસૂય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. આ એકાદશીને દિવસે વ્રત અને જાગરણ કરવાથી પૃથ્વીમાં જેટલા તીર્થો અને દેવ મંદિરો છે તેમાં સ્નાન તથા દર્શન કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. એવી રીતે સૂર્યોદય સુધી જાગરણ કરવું, બીજા દિવસે સૂર્યોદય થાય ત્યારે જળાશયમાં જઈને સ્નાન કરવું, ભગવાનની પૂજા કરવી, પછી વિધિથી બ્રાહ્મણની પૂજા કરીને ભગવાન લક્ષ્મીનારાયણ તથા શંકર પાર્વતીની મૂર્તિ, ગડા વગેરેનું બ્રાહ્મણને દાન આપવું અને પ્રથમ ઉત્તમ બ્રાહ્મણોને જમાડવા. આવી રીતે પૃથ્વી પર જે વ્રત કરે છે તેના જન્મ સફળ થાય છે અને તેને મોક્ષ મળે છે. હવે સાંભળીશું કથા. યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, અધિક માસમાં શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે? એના વિશે આપ મને કૃપા કરીને કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, અધિક માસ એટલે પુરુષોત્તમ માસની શુક્લ પક્ષની એકાદશીનું નામ પદ્મિની એકાદશી કહેવાય છે. જો પૂરી શ્રદ્ધાથી અને સાવધાન રહીને આ એકાદશીનું વ્રત કરવામાં આવે તો વ્રત કરનારને અંતે વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. આ પછી ભગવાન શ્રી કૃષ્ણએ બંદીવાન બનેલા રાવણની કથા યુધિષ્ઠિરને કહેવા માંડી. હે યુધિષ્ઠિર, આ એકાદશીની કથા નારદજીએ પુલસ્ત્ય ઋષિને કહી હતી તે હું તમને કહું છું, તે તમે શાંત ચિત્તે શ્રવણ કરો. સહસ્ત્રા અર્જુનને કેદમાં નાખેલા રાવણને જોઈને પુલસ્ત્ય ઋષિએ તેની પાસે યાચના કરી અને તેને બંધનમુક્ત કરાવ્યો હતો. આ આશ્ચર્યભરી વાત સાંભળી દિવ્ય દ્રષ્ટિવાળા નારદે પુલસ્ત્ય ઋષિને નમ્રતાથી પૂછ્યું, હે મુનિરાજ, લંકાપતિ રાવણે ઇન્દ્ર સહિત દેવોને પણ જીતી લીધા હતા, તો પછી યુદ્ધમાં પ્રવીણ એવા રાવણને કાર્તવીર્યએ કેમ જીતી શક્યો? પુલસ્ત્ય ઋષિ બોલ્યા, હે વત્સ નારદ, પ્રથમ હું કાર્તવીર્યની ઉત્પત્તિ કહું છું, તે તમે સાંભળો. પૂર્વે ત્રેતાયુગમાં મહિષ્મતી નગરીમાં કૃતવીર્ય નામે એક મહાપ્રતાપી રાજા રાજ્ય કરતો હતો. તે હેવકુળમાં ઉત્પન્ન થયો હતો. તે મહાબળવાન હતો અને પરાક્રમી હતો, પરંતુ સંજોગવશાત તેની રાણીને એક પણ પુત્ર સાંપડ્યો ન હતો. તેને એક પણ વારસદાર ન હોવાથી રાજગાદી કોણ સંભાળે? આથી પુત્ર પ્રાપ્તિ અર્થે રાજાએ ઘણા યજ્ઞો કરાવ્યા. દેવોની, પિતૃઓની, સિદ્ધોની ને મહાત્માઓની પૂજા કરી, તેમજ તેઓને જે કાંઈ ક્રિયાક્રમ કે પુણ્યદાન કરવાના કયા હોય તે બધા કર્યા. તે છતાં પણ પુત્રનું મુખ જોવા ભાગ્યશાળી ન બન્યો. રાજાએ ઘણીવાર સાંભળ્યું હતું કે તપ કરવાથી ધારેલા કાર્ય ફળીભૂત થાય છે, અવશ્ય કાર્યની સિદ્ધિ થાય છે. તેથી તેને તપ કરવા માટે કોઈ પર્વત ઉપર જવાનો નિશ્ચય કર્યો. ધર્મતા કૃતવીર્ય રાજા અને તેની રાણી પદ્મિની સાધુ વેશ લઈને ગંધમાદન પર્વત ઉપર ગયા. આ પર્વત ઉપર એક સ્થળે બેસીને કૃતવીર્ય રાજાએ 10,000 વર્ષો સુધી કષ્ટદાયક તપ કર્યું, પરંતુ આનાથી પણ પુત્રની ઈચ્છા પૂર્ણ ન થઈ. પટરાની પદ્મિનીએ પોતાના પતિની હાડપિંજર જેવી હાલત જોઈ વિનયથી મહાવ્રતિવતા અનસૂયાને પૂછ્યું કે, હે સાધ્વી, અહીં આ મારા પતિને તપ કરતા કરતા 10,000 વર્ષો નીકળી ગયા, તો પણ ભગવાન નારાયણ પ્રસન્ન થયા કેમ નહીં? માટે હે મહાભાગે, જે થકી નારાયણ મારા ઉપર પ્રસન્ન થાય, જેનાથી મને ચક્રવર્તી પુત્ર પ્રાપ્ત થાય એવું ઉત્તમ વ્રત કહો. તેના વચનો સાંભળીને પતિવ્રતા અનસૂયા માતા પ્રસન્ન થયા અને રાણીને એકાદશીનું વ્રત કરવા કહ્યું અને વ્રત વિધિ કહી. આ સાંભળી પુત્રની ઈચ્છાવાળી રાજાની પટરાની પદ્મિનીએ વિધિ અને શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું. તે એકાદશીના દિવસે નિરાહાર રહી, તેને જળ પણ નહીં પીધું, રાત્રે જાગરણ કર્યું, ભજન ગીતો ગાયા અને નૃત્ય કર્યું.
એ પ્રમાણે વ્રત પૂરું થયું ત્યારે ભગવાન વિષ્ણુ ગરુડ ઉપર બેસીને આવ્યા, તેમને પદ્મિનીને દર્શન આપ્યા અને ઈચ્છિત વરદાન માંગવા કહ્યું. આથી પદ્મિનીએ કહ્યું, મારા વતી મારા પતિ વરદાન માંગશે. ભગવાન વિષ્ણુએ કહ્યું, ભલે જેવી તમારી ઈચ્છા. એટલે પછી હર્ષ પામેલા રાજા કૃતવીર્યે, હે ભગવાન વિષ્ણુ, જેને સર્વ લોકો નમસ્કાર કરે છે ને જેને આપ વિના બીજા દેવ, નાગ, દૈત્ય, દાનવ કે રાક્ષસ કોઈ પણ જીતી શકે નહીં, એવો મહાભાગ્યશાળી પુત્ર મને આપો. ભગવાને કહ્યું, તથાસ્તુ. ત્યારબાદ અતિ પ્રસન્ન ચિત્તવાળો રાજા કૃતવીર્ય પોતાની પટરાની પદ્મિની સાથે એવા પોતાના રમ્ય નગરમાં આવ્યો. પટરાની પદ્મિનીને કાર્તવીર્ય નામનો એક મહાબળવાન પુત્ર થયો. એ કાર્તવીર્ય રાજાએ યુદ્ધમાં 10 મસ્તકવાળા લંકાપતિ રાજા રાવણને હરાવ્યો. રાજા રાવણને હરાવે તેવા ચક્ર અને ગદાને ધારણ કરનારા નારાયણ સિવાય ત્રણેય લોકોમાં બીજા કોઈ દેવો હતા નહીં. અધિક માસની એકાદશીના ઉપવાસના પ્રભાવથી નારાયણે મહાબળવાન કાર્તવીર્યને વરદાન આપ્યું હતું. તેનાથી રાવણનો પરાજય થયો. એટલું કહી પુલસ્ત્ય ઋષિ પ્રસન્ન ચિત્તથી ત્યાંથી નીકળીને પોતાના આશ્રમે ગયા. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે યુધિષ્ઠર, તમે જે મને અધિક માસના શુક્લ પક્ષની પદ્મિની એકાદશીનું મહાત્મ્ય પૂછ્યું હતું તે સઘળું મેં તમને કહી સંભળાવ્યું. જે ભક્તો ઉત્તમ વ્રત કરશે તેને અવશ્ય વૈકુંઠની પ્રાપ્તિ થશે. હે રાજન, મનમાં ધારેલા કાર્યો સિદ્ધ કરવા માટે તમે પણ આ વ્રત શ્રદ્ધા અને વિધિપૂર્વક કરો. એવા શ્રી કૃષ્ણના વચનો સાંભળીને પ્રસન્ન થયેલા યુધિષ્ઠરે પોતાના ભાઈઓની સાથે પદ્મિની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કર્યું. આ અધિક માસની શુક્લ પક્ષની એકાદશી જે અતિ સુખ આપનારી છે, તેનું વ્રત ભક્તિથી કરે તો મનુષ્ય પૃથ્વી પર અતિ ધન્ય કહેવાય છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. લક્ષ્મીનારાયણ દેવ કી જય. ઉમાપતિ ભગવાન ભોળાનાથની જય. પુણ્યકારી એકાદશી માતાની જય. તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.